જગતને ને ભગતને કોઈ દી મેળ પડે એવું જ નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હેલા જતા હતા ને, તે સોરા પાસેથી નીકળ્યા. બાપા ઘોડા ઉપર બેઠા હતા ને છોકરો હેઠે હેલો જતો. તે રીતિ સીધી બધી સોરે બેઠી હોય વધારે નહીં, અહીંયાથી નીકળ્યા. તે એવડે વાતો કરવા માંડ્યા કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હેલ્યું. હવે આને શરમ નહીં આવતી હોય એટલે બહાર નીકળીને પછી બાપા કે બેટા તું સડી જાય, હું હેઠો ઉતરી જાઉં. એટલે બધા વાતો કરતા હતા ને, છોકરો સડી ગયો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડો, ઓલા ડોહાના બજારના ટાંટિયા તોડાવ. આને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા હાલો ને કે આપણે બે જઈ. બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બે હાય. બહાર નીકળીને કે બાબા એક કામ કરો, ભલે ને ઘોડું વાયા હેલ્યું, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમને ઘોડું શું કામ લીધું, બે ટાંટિયા તોડીને હેલ્યા જાય. હવે આ દુનિયાને તમે ક્યાં ફૂગો ભલા મના, ક્યાંય બાબુ મેળ જ નથી આવે એવું. દુનિયા બે રાખે તો એમ કે આમને શું મફતનું ખવડાવવાનું, અને વેકી નાખે ને તો એમ કે પણ આમને કોઈ નહીં દીધું હોય ખડબડ, વેચી જ નાખે ને ભૂખ્યા મરી જાય. ફૂગા એવું જ નથી ભલા મને. હું તો એમ કહું બાબુ કોઈને ઉપયોગ ન થાવ તો કંઈ નહીં, પણ કોઈને કમસે કમ નડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે.